લોકસભાની ચૂંટણીનું રાજ્યભરમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો પાદરા તાલુકામાં પણ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પટિયાર તેમજ બરોડા ડેરીના ચેરમેન દિનુમા દ્વારા પણ આજરોજ મતદાન કરવામાં આવ્યું હતું અને લોકોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી। દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને જે પ્રકારે વાત કરવામાં આવે તો આજ રોજ ત્રીજા તબક્કાનું મતદાન છે તે ગુજરાતમાં યોજવામાં આવ્યું હતું। તેમાં વાત કરવામાં આવે તો મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી ત્યારે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। જે પ્રકારે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીનો જીતનો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। અત્યારે તમામ લોકોને છે તે મતદાન કરવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી હતી। લોકશાહીનો પર્વ એવો આજે મતદાનનો દિવસ છે। મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે। સાથે સૌને અપીલ કરીશ કે તમે પણ ફરજિયાતપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરો, કારણ કે આ દેશનું અને પોતાનું ભવિષ્ય એ આપણા જ હાથમાં છે। આપણો મત એ આ દેશનું અને આપણું ભવિષ્ય નક્કી કરશે। તો સૌ કોઈ પોતાનો મતાધિકારનો ઉપયોગ ફરજિયાતપણે કરે અને પાદરા વિધાનસભાની મતદારો પર મને પૂરો વિશ્વાસ છે કે રાષ્ટ્રહિતમાં કામ કરતા ઉમેદવારને પસંદ કરીને રાષ્ટ્રહિતમાં કામ કરતી સરકારને પાદરા વિધાનસભાના મતદારો પોતાની પસંદગી કરશે। બીજી તરફ વાત કરવામાં આવે તો પૂર્વ ધારાસભ્ય તેમજ બરોડા ડેરીના ચેરમેન દિનુમા દ્વારા આજરોજ કયાસ ગામે મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તમામ લોકોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી। આજે મતદાનની તારીખ છે। ગુજરાતમાં ચૂંટણીનું માહોલ બરાબર જામેલું છે। નરેન્દ્રભાઈ મોદીજી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલજી, એમાં ભાજપ પ્રમુખ સી આર પાટીલ સાહેબે જે કેસ કમિટી નામનું હથિયાર તૈયાર કરેલું છે। ગુજરાતમાં લગભગ 72 લાખ જેટલા કેસ કમિટીના સભ્યો છે અને આ ચૂંટણીમાં રંગ લાવશે। પાર્ટીને અને તમામ આગેવાનોને વિશ્વાસ છે કે કેસ કમિટીના સભ્યો વફાદારીપૂર્વક કામ કરે છે અને 4 જૂનના દિવસ પાદરા તાલુકામાં લગભગ ગયા વખતે પણ જેટલો લીડ હતો, લગભગ 70,000 મતનો, એ જ રીતનો ભારતીય જનતા પાર્ટી લીડિંગ પાદરા તાલુકાનું કરશે એવો આશાવાદ વ્યક્ત કર્યો છે। ત્યારે વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પટિયાર પણ આજ રોજ પોતાના નિવાસ સ્થાન એટલે કે એકલબારા ગામે આવેલ મતદાન મથક પર મતદાન કરવા માટે વહેલી સવારે પહોંચ્યા હતા અને ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં મતદારો પણ પહોંચ્યા હતા। ત્યારે જસપાલસિંહ પટિયાર દ્વારા પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તમામ લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી। આજે આ દેશ, રાષ્ટ્ર અને રાજ્ય માટે લોકશાહીનું સૌથી મોટું પર્વ કે લોકો વડે જે પોતાના નેતા ચૂનતા હોય, આ દેશનું નેતૃત્વ જેને આપવું હોય એ લોકો આજે મતદાન કરતા હોય છે। એટલે આ લોકશાહીનું સૌથી મોટું પર્વ આજે ઉજવાઈ રહ્યું છે। ત્યારે આજે અહીંયા એકલબારા પ્રાથમિક શાળામાં મેં મતદાન કર્યું છે। સાથે જે રીતે હાલમાં તમામ લોકોને એક ખાસ ગરમીનું પણ પ્રમાણ છે, એટલે મેં ગતરોજ પણ અપીલ કરી હતી ને આજે પણ અપીલ કરું છું કે વહેલી સવારે 11 વાગ્યા પહેલાં આપ બધા જ લોકો મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચશો અને લોકશાહીના સૌથી મોટા પર્વમાં આપ બધા જ લોકો જોડાઈને મતદાન કરશો। આપના એક મતની તાકાતથી આપ ગમે તેને સત્તા પર બેસાડી પણ શકો છો અને એક મતની તાકાતથી આપ ગમે તેને સત્તા પરથી ઉતારી પણ શકો છો। એવી આપની આ મતની તાકાત છે, તો મતાધિકારનો ઉપયોગ કરશો એવી મારી અપીલ છે। આપ વડોદરાથી ઉમેદવારી કરી રહ્યા છો, કેટલો વિશ્વાસ? જેવી રીતે પાદરાની જનતાનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મળ્યો, લોકોએ હૃદયમાં સ્થાન આપ્યું, દિલમાં સ્થાન આપ્યું, તેવી જ રીતે વડોદરાના સૌ આગેવાનો, કાર્યકરો અને સૌ મિત્રોએ પણ ખૂબ પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ આપ્યા છે અને ખૂબ સારી રીતે મને સહકાર પણ આપ્યો છે।
અને જનતાનો પણ ખૂબ સાથ મળ્યો છે, પ્રતિસાદ મળ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં હું ફર્યો, અલગ અલગ વિધાનસભામાં હું ફર્યો, તમામ જગ્યાએથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અને આ પ્રતિસાદ અને એમની જે વ્યથા અને વાત લોકોએ કરી એને જોતાં ચોક્કસપણે આ વખતે વડોદરાની જનતા પરિવર્તન તરફ આગળ વધી રહી છે અને પરિવર્તન ઝંખી રહી છે.